હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથેમેટિક્સ, ચેપ્ટર નંબર 11 શાંકવો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં વર્તુળ વિશે અભ્યાસ કર્યો. બરાબર છે. ડીપલી જોઈએ તો એમાં શું હતું, વર્તુળમાં આપણે શું અભ્યાસ કર્યો કે કોઈ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આપી હોય તો એ વર્તુળનું સમીકરણ કઈ રીતે મળે, અને એનાથી ઉલટું કે કોઈ વર્તુળનું સમીકરણ આપી દીધું હોય તો એ વર્તુળની કેન્દ્ર અને ત્રિજ્યા શું છે. બરાબર, એમાં આપણે ડીપલી મેઇનલી આ અભ્યાસ કર્યો. ત્યારબાદ વાત કરી પરવલય વિશે. તો પરવલયની આમ જો તો ડેફિનેશન શું હતી કે કોઈ એક બિંદુ અને એક રેખાથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? પરવલય. બરાબર. જો પરવલયનો તમને કન્સેપ્ટ ખબર હશે તો ઉપવલય સેમ એની જેવું છે, બસ થોડોક ચેન્જીસ છે. તો ઉપવલયની વ્યાખ્યા જોઈએ મિત્રો. ઉપવલયમાં શું છે એની વાત કરીએ તો ઉપવલયમાં પરવલય જેવી જ છે ડેફિનેશન, થોડોક ચેન્જીસ છે. પરવલય પછી વાત કરીએ અત્યારે ઉપવલયની. ઉપવલયમાં એવું છે કે સમતલમાં કોઈ બે બિંદુથી એવા બધા તમારે બિંદુઓ લેવાના કે જેમનો આ બંને બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય. એનો મતલબ સિમ્પલ હું તમને એમ કહું કે માનો કે કોઈ એક બિંદુ મેં અહીંયા લીધું કે જેનું આ બિંદુથી અંતર 5 હોય અને આ બિંદુથી અંતર પણ 5 હોય, તો બંનેનો સરવાળો કેટલો થયો? એવું જરૂર નથી કે બંને સેમ હોય. બરોબર. તો આ તો હું જસ્ટ તમને એક્ઝામ્પલ કહું છું કે આ બિંદુથી આ બિંદુનો સરવાળો અંતર 5 છે અને આ બિંદુથી આનું અંતર 5 છે, તો બંનેના અંતરનો સરવાળો કેટલો થયો? 10. તો હવે તમારે બાકીના બધા એવા જ બિંદુઓ લેવાના કે જેમનો આ બિંદુથી અંતર અને આ બિંદુથી અંતરનો સરવાળો 10 થતો હોય. બરોબર. તો એવા બધા તમે ભેગા કરશો ને બિંદુ, ત્યારે એ બધા જે છે ને એ બિંદુ આવી રીતના આવશે, આવી રીતના. બરાબર. આ મેં જે તમને દર્શાવીને કીધું કે આ બધા જે બિંદુઓ છે ને, આ બધા બિંદુઓનો આ બિંદુથી અને આ બિંદુથી અંતરનો સરવાળો 10 જ થશે. આની ઉપરના તમે કોઈ પણ બિંદુ લઈ લો. બરોબર છે. આ વક્ર જે તમને દેખાય છે એની ઉપરના તમે કોઈ પણ બિંદુઓ લઈ લો તો એમનો આ બિંદુથી અને આ બિંદુથી અંતરનો સરવાળો સરખો જ થાય. જેમ કે આપણે 10 લીધું હતું, આ બિંદુ માટે 10 લીધું હતું. બરાબર, કે જેનો આનાથી આના અંતરનો સરવાળો 10 થતો હતો. તો કોઈ પણ તમે બિંદુ લઈ લો તો એનો આ બિંદુથી અને આ બિંદુથી અંતરનો સરવાળો હંમેશા 10 જ થાય. આ વક્ર ઉપરના તમે કોઈ પણ બિંદુ લઈ લો. તમને એમ થાય કે કદાચ માનો કે હું અહીંયા લઈ લો તો બરોબર, તો સપોઝ આનો જો અહીંથી 3 થતો હોય તો આનો પાછો અહીંથી કેટલો થતો હોય છે? 7. પણ બંનેનો સરવાળો તો 10 જ થશે. ભલે આના માટે આ બિંદુ નજીક આવે પણ આ બિંદુ તો દૂર થઈ ગયું. બરોબર. આ બિંદુ માટે આ બિંદુ નજીક છે પણ આ બિંદુ કેવું થઈ ગયું? દૂર. તો બંનેનો સરવાળો અહીંથી આનો સરવાળો અહીંથી આનું અંતર અને અહીંથી આનું અંતર, એ બંનેનો સરવાળો તો 10 જ થશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જ્યાં તમને વક્ર દેખાય ને એની ઉપરના દરેકે દરેક બિંદુઓનો આ બંને બિંદુઓથી અંતરનો સરવાળો અચળ જ રહે. એટલે જો વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈ બે બિંદુ, બરોબર છે, જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ રહેતો હોય. બરોબર. અંતરનો સરવાળો કેવો રહેતો હોય? અચળ. તો એ જે વક્ર બને છે એને કહેવાય ઉપવલય. પરવલયમાં શું હતું કે એક બિંદુ અને એક રેખાથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને પરવલય કહેવાય. અહીંયા એ રીતે છે કે બે બિંદુઓથી જે એવા બધા બિંદુઓ કે જેમનો આ બંને બિંદુઓથી અંતરનો સરવાળો અચળ રહેતો હોય તો એને શું કહેવાય? ઉપવલય. ઓકે. હવે વાત કરીએ કે આ જે બે તમે ફિક્સ બિંદુ લીધું, જેમ અહીંયા આ બિંદુને શું કહેતા હતા? પરવલયની નાભી. બસ એ જ રીતે અહીંયા ઉપવલયને આ બે જે તમે નિશ્ચિત બિંદુ લીધા ને એને કહેવાય ઉપવલયની નાભીઓ. બરાબર. પરવલયમાં ફક્ત એક નાભી આવતી હતી, જ્યારે ઉપવલયમાં બે નાભી આવશે. જે આ તમે બે ફિક્સ બિંદુ લઈ લીધા ને એ શું થઈ ગયું? ઉપવલયની નાભીઓ. ત્યારબાદ વાત કરીએ તો કે આ જે બંને નાભી જે છે ને અહીંયા, આને શું કહેવાય? નાભી. બરોબર. આ શું કહેવાય? નાભી. બંને. આને પણ નાભી કહેવાય, આને પણ નાભી કહેવાય. ઓકે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમને પરવલયમાં જો કે તમે એક્ઝામ્પલ ગણ્યા છે, પરવલયનું તમને સમીકરણ આપે એની ઉપરથી તમારે
અક્ષની લંબાઈ મેળવવાની હોય, નાભિલંબની લંબાઈ મેળવવાની હોય, બરાબર, નાભિના આયામ મેળવવાના હોય, પછી નિયમિકાનું સમીકરણ મેળવવાનું હોય. બસ એ જ રીતે અહીંયા પણ તમને અલગ અલગ પ્રશ્ન પૂછશે. તો એના માટે ખાસ તમને આ સમજવું જરૂરી છે. નાભી કયા? તો કે આ જે બે તમે ફિક્સ બિંદુ લીધું હતું ને એને શું કહેવાય? નાભી. બરાબર. ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર. તો એના માટે એનું ડેફિનેશન એવી છે કે આ બંને નાભીને જોડતો જે રેખાખંડ છે ને, નાભીને જોડતો રેખાખંડ, એનું મધ્ય બિંદુ એ શું થઈ જશે? આપેલા ઉપવલયનું કેન્દ્ર. ફરીથી કે બંને નાભીને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહેવાય. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની વાત આવશે. તો પ્રધાન અક્ષ એટલે શું? તો કે બંને નાભીમાંથી પસાર થતા, બરાબર છે, બંને નાભીમાંથી પસાર થતા અક્ષને, આ નાભી છે, આ નાભી છે, તો બંને નાભીમાંથી જે પસાર થાય ને, આ અક્ષ, જો આ અક્ષ, તો આ અક્ષને કહેવાય પ્રધાન અક્ષ. બરોબર. આ અક્ષને શું કહેવાય? પ્રધાન અક્ષ. અને એ જ રીતે ગૌણ અક્ષ એટલે શું? તો કે કેન્દ્રમાંથી અને પ્રધાન અક્ષને લંબ હોય, કેન્દ્રમાંથી પસાર થતો હોય અને પ્રધાન અક્ષને લંબ હોય, તો એ આવી રીતની છે. બરાબર. તો આને શું કહેવાય? ગૌણ અક્ષ. શું કહેવાય? ગૌણ અક્ષ. જ્યાં પરવલયમાં ફક્ત એક જ અક્ષ આવતી હતી. શું? તો કે નાભીમાંથી પસાર થતા અને નિયમિકાને લંબ હોય, એને શું કહેવાય? એ પરવલયની અક્ષ. જ્યારે અહીંયા બે અક્ષ આવશે કે કેન્દ્ર નાભીમાંથી પસાર થતી હોય એને અક્ષ તો કહેવાય, પણ કેવી? પ્રધાન અક્ષ. અને કેન્દ્રમાંથી પસાર થતા હોય, કેન્દ્રમાંથી પસાર થતી હોય અને પ્રધાન અક્ષને લંબ હોય, એ અક્ષને શું કહેવાય? ગૌણ અક્ષ. એટલે આ થઈ ગઈ પ્રધાન અક્ષ, આ થઈ ગઈ ગૌણ અક્ષ. ઓકે. ત્યારબાદ એક આવે છે નાભિલંબ. બરોબર છે. નાભિલંબ તમે ફરીથી અહીંયા એ જાણતા જશો. નાભિલંબ કોને કહેવાય? ઓકે. નાભિલંબની લંબાઈ તો જો કે છેલ્લે વાત આવે છે, પહેલા તો આની વાત કરી લઈએ. ઓકે. પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, બંને નાભીઓ, અને આને કહેવાય કેન્દ્ર. હવે તમને એમ કે ઓકે, શિરોબિંદુ, ખાસ હજુ શિરોબિંદુની વાત રહી, તો કે પ્રધાન અક્ષ અને ઉપવલયના છેદ બિંદુને, પ્રધાન અક્ષ શું છે? આ છે. અને ઉપવલયનું છેદ બિંદુ ક્યાં છે એમનું? આ ઉપવલય છે. જો આ જે આપણે દોર્યું છે એ શું છે? ઉપવલય. તો આ પ્રધાન અક્ષ અને આ ઉપવલયના છેદ બિંદુ ક્યાં છે? તો એક અહીંયા છે અને એક ક્યાં છે? અહીંયા. તો આ જે બંને છેદ બિંદુ છે, પ્રધાન અક્ષ અને ઉપવલયના છેદ બિંદુ જે છે એને શું કહેવાય? શિરોબિંદુ. એટલે અહીંયા શું થઈ જશે? શિરોબિંદુ. આ શું થઈ ગયું? શિરોબિંદુ. બરાબર. તો હવે ખાસ વાત કેટલી આવશે એની વાત. તમને એમ કહે છે કે ઉપવલયનું તમને સમીકરણ આપી દેશે અને એની ઉપરથી તમને નાભીના યામ પૂછે. તો અહીંયા જુઓ તમે, નાભી અહીંયા પ્રધાન અક્ષ તરીકે શું છે? એક્સ અક્ષ, અને ગૌણ અક્ષ તરીકે વાય અક્ષ. તમને અલગ અલગ કેટલા પ્રશ્ન પૂછશે એની વાત કરીએ. તમને એમ પૂછે કે નાભીના યામ કયો? પહેલો પ્રશ્ન. બીજું પૂછશે શિરોબિંદુના યામ, એનો મતલબ આ બંને સાઈડના યામ. ઓકે. પછી નાભિલંબની લંબાઈ, એની બધી વાત આવશે, પણ એ પાછળ આવશે, એની વાત પછી કરીએ. તો સૌથી પહેલા આવે છે પ્રધાન અક્ષની લંબાઈ. પ્રધાન અક્ષની લંબાઈનો મતલબ આ શું છે? પ્રધાન અક્ષ. બરોબર. હવે પ્રધાન અક્ષ હોય ને એના યામ હંમેશા તમારે અહીંયા પ્રધાન અક્ષ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર. બરોબર. તો પ્રધાન અક્ષ અહીંયા હાલમાં એક્સ અક્ષ છે. જો એવું જરૂરી નથી, પ્રધાન અક્ષ વાય અક્ષ પણ હોઈ શકે. બરોબર. એની પણ જોડે જોડે જો વાત કરી લઈએ તો અહીંયા જો, અહીંયા પરવલય કઈ રીતે હતો કે જે આમ જો તો એક્સ અક્ષ ઉપર વધારે પડતો હતો. અહીંયા શું છે? જો એ વાય અક્ષ ઉપર વધારે પડતો છે. એનો મતલબ કે અહીંયા પ્રધાન અક્ષ તો કઈ થઈ જશે? વાય અક્ષ. જેમ અહીંયા પ્રધાન અક્ષ એક્સ અક્ષ હતી, એમ અહીંયા પ્રધાન અક્ષ શું થઈ જશે? વાય અક્ષ. અને ગૌણ અક્ષ અહીંયા શું થઈ જશે? એક્સ અક્ષ. બરોબર. અહીંયા આ બંને શું હશે? નાભી. આ શિરોબિંદુ. એટલે ખાસ ધ્યાન રાખજો, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ ફરતા રહે. ક્યારેક પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય તો ક્યારેક પ્રધાન અક્ષ વાય અક્ષ પણ થઈ જાય. બરાબર. ઓકે. તો
જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય ત્યારે આ શિરોબિંદુના યામ કેવા પ્રકારના હશે? તો કે આને તમારે A0 કહેવાનું અને આને 0A. કેમ? કારણ કે A0 અને આ -A0, સોરી, આ શું થઈ જશે? -A0. કેમ? કારણ કે આ કેન્દ્ર, એનો મતલબ આ ઉગમ બિંદુ છે. બરાબર, આ તમારે શું લેવાનું? ઉગમ બિંદુ તરીકે. તો જમણી બાજુ શું આવશે? ધન, એનો મતલબ A0, અને ડાબી બાજુ શું આવશે? ઋણ, એનો મતલબ -A0. આ પ્રધાન અક્ષ માટે. ગૌણ અક્ષ માટે પણ એ જ રીતે તમે વાત કરી શકો. તો ગૌણ અક્ષ માટે એને તમારે B કહેવાનું. બરાબર, તો આના યામ શું હશે? 0B થશે, કારણ કે ક્યાં છે? વાય અક્ષ ઉપર ઉપરની બાજુ, અને નીચેની બાજુ હોય તો ત્યાં શું હશે? 0 -B. ખ્યાલ આવ્યો? જ્યારે પ્રધાન અક્ષ આ ખાસ, ઘણા મિત્રોને આ જ કન્ફ્યુઝન થાય છે. જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય, જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય ત્યારે શિરોબિંદુ કયા રીતે આવે? તો કે એક્સ અક્ષ છે એટલે A0, અને આ બાજુ ડાબી બાજુ -A0 આવશે. બરાબર, અને ઉપરની બાજુ શું આવે? 0B, અને નીચે 0 -B. એક્સ અક્ષ ઉપર વાયમ 0 હોય એટલે અહીંયા જો વાયમ 0, અને વાય અક્ષ ઉપર એક્સયામ 0 હોય તો જો ત્યાં પણ બંને 0. પણ આ વાત થઈ ગઈ કે જ્યારે એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય. જરૂરી નથી કે એક્સ અક્ષ પ્રધાન હોય. બરોબર, આ રીતે તમે ફેરવી દો ઉપર અને ઉપરની બાજુ, તો હવે શું થઈ ગયું? કઈ અક્ષ પ્રધાન અક્ષ થઈ ગઈ? વાય અક્ષ. બરાબર, હવે શું થઈ ગયું? વાય અક્ષ પ્રધાન અક્ષ થઈ ગઈ. ઓકે, તો ત્યાં કઈ રીતે યામ હોય? તો અહીંયા તમે જોઈ શકો છો, પ્રધાન અક્ષ હોય ને ત્યાં હંમેશા તમારે A વાળું દર્શાવવાનું, અને ગૌણ અક્ષ હોય ને ત્યાં B વાળું. જેમ કે અહીંયા પ્રધાન અક્ષ છે તો ત્યાં જો A વાળું આપણે દર્શાવ્યું, અને ગૌણ અક્ષ ઉપર B વાળું. તો અહીંયા પ્રધાન અક્ષ શું છે? વાય અક્ષ. તો અહીંયા મારે પ્રધાન અક્ષ ઉપર શું દર્શાવવાનું? A વાળું. તો આના યામ શું થશે? જો વાય અક્ષ ઉપર ઉપરની બાજુ છે એટલે આના યામ શું થઈ જશે? 0A, અને આના યામ 0 -A. બરોબર, પ્રધાન અક્ષ હોય, જેમ કે અહીંયા પ્રધાન અક્ષ હતું ત્યારે જો આપણે A વાળા શિરોબિંદુ દર્શાવ્યા હતા, પણ અહીંયા પ્રધાન અક્ષ શું છે? વાય અક્ષ છે, તો ત્યાં પણ મારે A વાળા જ દર્શાવવા પડે. બરાબર, એટલે આના ઉપરના યામ શું થશે? 0A, અને નીચેના યામ 0 -A. અને ગૌણ અક્ષ કોણ છે? અહીંયા એક્સ અક્ષ. તો ગૌણ અક્ષને આપણે કોની વડે દર્શાવ્યા? જો B વાળા વડે. તો અહીંયા ગૌણ અક્ષના યામ શું થઈ જશે? આના યામ B0 થઈ જશે, આના યામ -B0 થશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો મિત્રો, કન્ફ્યુઝન ફક્ત ને ફક્ત અહીંયા જ થશે દરેક વિદ્યાર્થી મિત્રોને, કે પ્રધાન અક્ષ હોય ત્યારે તમારે A વાળું વાપરવાનું, ગૌણ અક્ષ હોય ત્યારે તમારે B વાળું. અહીંયા ઉલટું છે. જો અહીંયા પ્રધાન અક્ષ તરીકે એક્સ અક્ષ હતું તો એક્સ અક્ષ ઉપર A વાળા આવે, વાય અક્ષ ઉપર B વાળા આવે. અહીંયા ઉલટું છે. અહીંયા પ્રધાન અક્ષ તરીકે વાય અક્ષ છે તો એનો મતલબ વાય અક્ષ ઉપર A વાળા આવે, એક્સ અક્ષ ઉપર B વાળા આવે. એટલે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું કે જ્યાં પ્રધાન અક્ષ હોય એની સાથે A વાળું આવે, અને જ્યાં ગૌણ અક્ષ હોય, જે પણ ગૌણ અક્ષ હોય, પછી એક્સ અક્ષ હોય કે વાય અક્ષ હોય, એની સાથે કયા પદ આવે? B વાળું. તો અહીંયા પ્રધાન અક્ષ એક્સ અક્ષ હતું, જો એક્સ અક્ષ ઉપર A વાળા આવ્યા, અને ગૌણ અક્ષ કોણ હતું? વાય. તો વાય અક્ષ ઉપર B વાળું આવ્યું. અહીંયા ઉલટું છે. અહીંયા પ્રધાન અક્ષ વાય અક્ષ છે તો અહીંયા જો વાય અક્ષ ઉપર A વાળા આવ્યા, અને એક્સ અક્ષ ઉપર B વાળા. એટલે તમારે ખાસ એક આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેવાનું કે જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય તો એની ઉપર A વાળા આવે, જ્યારે પ્રધાન અક્ષ વાય અક્ષ હોય ત્યારે એની ઉપર A વાળા આવે. પકડીને નહીં બેસવાનું કે એક્સ અક્ષ ઉપર જ A વાળા આવે અને વાય અક્ષ ઉપર જ B વાળા આવે, નહીં. એક્સ અક્ષ જો પ્રધાન અક્ષ હોય તો જ A વાળા આવે. જો વાય અક્ષ પ્રધાન અક્ષ થઈ જાય તો પછી ત્યાં A વાળા આવશે. એટલે એને કોની સાથે લેવા દેવા છે? પ્રધાન અક્ષ સાથે. એટલે આમ ગણો તો એ ચિત્તો છે. બરોબર છે, બધાનો રાજા છે એ, કે જે પ્રધાન અક્ષ હોય ને એની ઉપર બેસે. પ્રધાન અક્ષ જો એક્સ અક્ષ હોય તો એક્સ અક્ષ ઉપર બેસે, પ્રધાન અક્ષ જો વાય અક્ષ હોય તો વાય અક્ષ ઉપર બેસે. બરાબર, એટલે આમ જે ગણો કે મેન મુખ્ય એ કોણ છે? એ ક્યાં આવે? પ્રધાન અક્ષ ઉપર જ. એ હંમેશા પ્રધાન અક્ષ ઉપર બેસે. અને જ્યારે B, તો B હંમેશા ગૌણ અક્ષ ઉપર બેસશે. બરાબર, ઓકે. હવે વાત કરીએ આ નાભીના યામની. તો નાભીના યામને હંમેશા C વડે દર્શાવવાના. તો અહીંયા નાભી ક્યાં છે? એક્સ અક્ષ ઉપર. તો આનો યામ શું થશે? C0, અને આના યામ -C0 થાય. કારણ કે નાભીને તમારે હંમેશા કોના વડે દર્શાવવાની? નાભીને હંમેશા C વડે દર્શાવવાની. હવે અહીંયા નાભી તમે જોઈ શકો છો કે નાભી ક્યાં આવે છે? એક્સ અક્ષ ઉપર. તો એના યામ કેવા પ્રકારના થશે? C0 -C0. કદાચ નાભી જો કદાચ વાય અક્ષ ઉપર આવે તો એના યામ શું થાય? તો નાભી છે એટલે એને C વડે જ દર્શાવવાની. પણ હવે ક્યાં આવી? વાય અક્ષ ઉપર. એટલે ત્યાં એનો એક્સ યામ 0 ઉપર આવે છે એટલે C, અને અહીંયા 0 -C. બરાબર, આ ખાસ આ ખબર હોવી જોઈએ મિત્રો. દરેક એક્ઝામ્પલ જે છે ને
એની ઉપરથી તમે ફક્ત એટલું નક્કી કરી લો કે પ્રધાન અક્ષ કઈ છે, એક્સ અક્ષ છે કે વાય અક્ષ છે. એની ઉપરથી તમે દરેક પ્રશ્નનો જવાબ ખૂબ સરળતાથી આપી શકશો. પણ ખાસ મેં કીધું મિત્રોને કન્ફ્યુઝન ત્યાં એ જ થાય છે કે એક્સ અક્ષ ઉપર જ એ વાળું લે છે અને વાય અક્ષ ઉપર જ બી વાળું છે. નહીં, કદાચ વાય અક્ષ જો પ્રધાન અક્ષ હોય, જેમ કે નીચે છે, તો પછી તમારે વાય અક્ષ ઉપર એ વાળા પદ લેવા પડે અને એક્સ અક્ષ ઉપર બી વાળા. બરાબર? એટલે ખાસ એક આ તફાવત સમજો મિત્રો. એટલે તમારે ટૂંકમાં આટલું જ યાદ રાખવાનું કે પ્રધાન અક્ષ હોય ત્યાં એ આવે, ગૌણ અક્ષ હોય ત્યાં બી આવે અને નાભી માટે હંમેશા સી આવે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ શું થઈ ગયું? અહીંથી પ્રધાન અક્ષ કેટલી થઈ ગઈ? જો અહીંથી આ. બરાબર? તમને પ્રધાન અક્ષની લંબાઈ પૂછે, એનો મતલબ અહીંથી અને અહીં સુધીની આ પ્રધાન અક્ષ છે. તો લંબાઈ ક્યાં? આ શિરોબિંદુથી આ શિરોબિંદુ, આ વચ્ચેનું અંતર જે છે એને શું કહેવાય? લંબાઈ. કોની? પ્રધાન અક્ષની. તો અહીંથી આ અંતર કેટલું છે? A0. એનો મતલબ અહીંથી આ અંતર કેટલું? A. અહીંથી આ અંતર A હોય તો અહીંથી આ અંતર પણ કેટલું હોય? A. એનો મતલબ આ A અને આ A, એટલે ટોટલ કેટલું થશે? 2A. એટલે તમે જોઈજો પ્રધાન અક્ષની લંબાઈને 2A વડે દર્શાવે. એ જ રીતે ગૌણ અક્ષની વાત કરીએ તો અહીંથી આ અંતર કેટલું છે? તો અહીંથી આ અંતર જો B જેટલું. બરોબર? અહીંથી આ અંતર કેટલું છે? B જેટલું. એટલે આ B અને આ B, એટલે પ્રધાન અક્ષની લંબાઈ 2A, ગૌણ અક્ષની લંબાઈ 2B. પ્રધાન અક્ષની લંબાઈ 2A અને ગૌણ અક્ષની લંબાઈ 2B. આ તો આપણે માનો કે એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય એના માટે વાત કરી. કદાચ વાય અક્ષ પ્રધાન હોય તો ત્યાં પણ વાત તો એની જ. પ્રધાન અક્ષ શું છે? અહીંયા આ છે, તો એની લંબાઈ મેળવી, એનો મતલબ કે અહીંથી આ અંતર મેળવી લ્યો, એનું ને એનું પાછું ડબલ, એટલે એટલું થઈ ગયું. એટલે ટોટલ કેટલું થશે? તો કે અહીંથી આ અંતર કેટલું છે તમે જોઈ શકો છો. અહીંથી આ અંતર A જેટલું, એટલે આ A અને આ A, એનો મતલબ પ્રધાન અક્ષની લંબાઈ કેટલી થઈ ગઈ? 2A. પછી અહીંથી આ અંતર B અને આ પણ B, એટલે ગૌણ અક્ષની લંબાઈ કેટલી થઈ ગઈ? 2B. પ્રધાન અક્ષની લંબાઈ 2A, સિમિલરલી ગૌણ અક્ષની લંબાઈ 2B. બસ આ એક ખાસ ધ્યાન રાખજો. પ્રધાન અક્ષની લંબાઈ 2A, ગૌણ અક્ષની લંબાઈ 2B. તો ફરીથી મિત્રો તમને હું એ રિક્વેસ્ટ કરું છું, કારણ કે જો આમાં તમને કન્ફ્યુઝન થયું તો પછી તમે આનાથી બહાર નહીં નીકળી શકો. બરાબર છે? એટલે બેટર એ જ છે કે અત્યારે જ્યારે સમજાવું છું ત્યારે ખાસ ધ્યાન રાખજો. અત્યારે જો તમે સમજી ગયા તો એનો મતલબ કે તો પછી તમને ઉપવલયના દરેકે દરેક એક્ઝામ્પલ ઇઝીલી આવડશે. બરાબર? પ્રધાન અક્ષ તો કે એ અને પ્રધાન હારે જ લેવા દેવા. પ્રધાન અક્ષ હોય ત્યાં એ વાળું પદ આવે, ગૌણ અક્ષ હોય ત્યાં બી વાળું પદ આવે અને નાભી હોય ત્યાં સી વાળું પદ આવે. ખ્યાલ આવ્યો? બરાબર? પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, અહીંયા આ પ્રધાન અક્ષ, અહીંયા આ ગૌણ અક્ષ. પછી આ 2A 2B કોની વાત કરી? 2A તો કે પ્રધાન અક્ષની લંબાઈ. બરોબર છે? પ્રધાન અક્ષની લંબાઈ. ત્યારબાદ 2B તો ગૌણ અક્ષની લંબાઈ. બરાબર? 2A પ્રધાન અક્ષની લંબાઈ, 2B ગૌણ અક્ષની લંબાઈ. ઓકે. બીજું કે આપણે સી વર્ગની કિંમત મેળવી હોય, સી ની કિંમત. બરાબર છે? તો એક તમારા સિમ્પલ એક ફોર્મ્યુલા આ યાદ રાખવાની છે. સી વર્ગ બરાબર A વર્ગ માઇનસ B વર્ગ. તમે જાણો છો A એટલે શું? તો કે પ્રધાન અક્ષ ઉપર રહેશે. B એટલે શું? તો કે ગૌણ અક્ષ ઉપર રહેશે. અને C એટલે શું? નાભી. તો તમારા નાભીના આયામ મેળવવા હોય તો તમને પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષની જો આઈડિયા આવી જાય તો એની ઉપરથી તમે નાભીના આયામ મેળવી શકો. બરોબર? પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષનો જો તમને આઈડિયા આવી જાય તો તમે નાભીના આયામ મેળવી શકો. તો આ એક ખાસ તમને આઈડિયા આવી ગયો હશે, હું સમજીને આગળ જો વાત કરીએ મિત્રો, તો આગળ હવે એવું આવે છે કે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે, જો આવા પ્રકારનું હોય. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x વર્ગ અપોન a વર્ગ પ્લસ y વર્ગ અપોન b વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. આ જે સમીકરણ છે ને એ છે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઉપવલયનું સમીકરણ હંમેશા આવા પ્રકારનું જ હશે. અથવા તો x વર્ગ અપોન a વર્ગની જગ્યાએ b વર્ગ પ્લસ y વર્ગ અપોન b વર્ગની જગ્યાએ a વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. આવું સમીકરણ ક્યારે? કે જ્યારે તમારો x અક્ષ પ્રધાન અક્ષ હોય. ખાસ ધ્યાન રાખજો, x અક્ષ પ્રધાન અક્ષ હોય ત્યારે તમારે આ પ્રકારનું સમીકરણ યાદ રાખવાનું. અને જ્યારે તમારો y અક્ષ પ્રધાન અક્ષ હોય,
બરાબર છે, જે આપણે પાછળ અહીંયા વાત કરી જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક્સ અક્ષ પ્રધાન અક્ષ હતો, અહીંયા વાય અક્ષ પ્રધાન અક્ષ છે. બરાબર, તો જ્યારે એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય ત્યારે એક્સના છેદમાં એ વાળું પદ આવે, અને જ્યારે વાય અક્ષ પ્રધાન અક્ષ હોય ત્યારે વાયના છેદમાં એ વાળું પદ આવે. આપણે ફરી ફરીને હજુ પણ કહું છું કે જ્યાં પ્રધાન આવે, જ્યાં પ્રધાન અક્ષ આવે એની સાથે એ હોય. એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય તો એક્સ સાથે એ હોય, વાય અક્ષ પ્રધાન હોય તો વાયની સાથે એ હોય. બરાબર, એટલે જ્યાં પ્રધાન હોય એની નીચે એ વાળું પદ આવે, અથવા તો જ્યાં પ્રધાન અક્ષ હોય એની ઉપર એ વાળું શિરોબિંદુ આવે. ઓકે, તો ઉપવલયના સમીકરણ આવા જ પ્રકારના હશે. એક્સ વર્ગના છેદમાં એ વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં બી વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1, અથવા તો એક્સ વર્ગના છેદમાં બી વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં એ વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે તમને હવે આવા પ્રકારના સમીકરણ રકમમાં આપ્યા હોય અને તમને પૂછે કે શિરોબિંદુના યામ મેળવો, નાભીના યામ મેળવો, બરોબર છે, ત્યારબાદ પ્રધાન અક્ષની લંબાઈ મેળવો, ગૌણ અક્ષની લંબાઈ મેળવો, બસ આવા જ સિમ્પલ પ્રશ્ન હશે તમારે. ઓકે, તો વર્તુળનું સમીકરણ કેવું હતું તમે જાણો છો. એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. આવા પ્રકારના વર્તુળના સમીકરણ હતા. પછી વાત કરી આ વર્તુળની, પછી આપણે આવ્યું પરવલય. પરવલયમાં આવા હતા, જો વાય વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4ax અથવા તો એક્સ વર્ગ બરાબર 4ay. બરોબર, પરવલયના સમીકરણ આવા પ્રકારના હતા. આ જે સમીકરણ છે ઉપરનું એ વર્તુળનું સમીકરણ. પરવલયના સમીકરણમાં શું હતું? આવા પ્રકારના કે વાય વર્ગ બરાબર 4ax અથવા તો એક્સ વર્ગ બરાબર 4ay, આવા પ્રકારના સમીકરણ હતા. ઉપવલયમાં શું આવ્યું? તો કે ઉપવલયમાં જો આવા પ્રકારના સમીકરણ છે, એક્સ વર્ગના છેદમાં એ વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં બી વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 1. ત્યાં જમણી બાજુ હંમેશા 1 જ આવશે, અને ના હોય તો લાવી દેવાનો. બરાબર, પણ જમણી બાજુ હંમેશા શું આવશે? 1. બરોબર, એક્સ અક્ષ પ્રધાન અક્ષ હોય તો એક્સના છેદમાં એ વર્ગ વાળું પદ, વાય અક્ષ પ્રધાન હોય તો વાયના છેદમાં એ વર્ગ વાળું પદ. બરોબર, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. અને ત્યારબાદ અહીંયા એક નવો ટોપિક આવે છે, ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતા, ઉપવલયની ઉત્કેન્દ્રતા એટલે શું? તો એને ઈ વડે દર્શાવાય. તો કે ઈ એટલે શું? તો કે સી ના છેદમાં ઈ. સિમ્પલ. ઉત્કેન્દ્રતા એટલે શું? તો કે E ઇઝ ઇક્વલ્સ ટુ C અપોન A. હવે તમને પ્રશ્ન થાય C એટલે શું? તો C એટલે નાભીના યામ. તમને ખબર હોય તો C ને કોને વડે દર્શાવ્યો? તો C એટલે શું? તો નાભીના યામ. જો અહીંથી આ નાભીનું અંતર જે શું છે? C. તો આ અંતર જે છે એને શું કહેવાય? C. બરાબર, અપોન A. એનો મતલબ કે A એટલે શું? તો કે પ્રધાન અક્ષ ઉપર શિરોબિંદુના યામ. બરાબર છે, પ્રધાન અક્ષ ઉપર. જો શિરોબિંદુ તો આને પણ કહેવાય. બરાબર, પણ આ આપણે મુખ્ય કોને જોવાનો હોય? આને. પ્રધાન અક્ષ ઉપર શિરોબિંદુના યામ. એનો મતલબ કે નાભીનું અંતર છેદમાં શિરોબિંદુનું અંતર. આને શું કહેવાય? સિમ્પલ ઉત્કેન્દ્રતા. ખબર પડી? શિરોબિંદુ હકીકતમાં તો આને જ કહેવાય. બરોબર, આને ના કહેવાય. 0b અને 0 b છે એને જે પ્રધાન અક્ષ ઉપર હોય એને જ શિરોબિંદુ કહેવાય. અહીંયા પ્રધાન અક્ષ ઉપર ઈ છે તો એને શિરોબિંદુ કહેવાય. તો આમ જોઈએ તો ઉત્કેન્દ્રતા એટલે શું? આમ શાબ્દિક રીતે સમજીએ તો સિમ્પલ ઉત્કેન્દ્રતા બરાબર સી ના છેદમાં એ. એનો મતલબ કે નાભીનું અંતર છેદમાં નાભીનું અંતર. બરોબર, સી એટલે શું? નાભીનું અંતર છેદમાં એ. એનો મતલબ કે શિરોબિંદુનું અંતર. બરોબર, આ એક શબ્દ નવો છે જે અગત્યનો છે, કારણ કે જ્યારે ઉપવલય પછી આપણે અતિવલય જોઈશું ને ત્યાં પણ ઉત્કેન્દ્રતાની વાત આવશે. બરાબર, અતિવલયમાં પણ ઉત્કેન્દ્રતાની વાત આવશે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ C અપોન A. એનો મતલબ કે નાભીના યામ છેદમાં શિરોબિંદુનો યામ, એટલે શિરોબિંદુનું અંતર. બરાબર, હવે જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ ખાસ ધ્યાન રાખજો કે એક્સ વર્ગના છેદમાં શું આવે? એ વર્ગ. એવું જરૂરી નથી. પ્રધાન અક્ષના છેદમાં એ વર્ગ આવે. એક્સ અક્ષ પ્રધાન અક્ષ છે તો એક્સ વર્ગના છેદમાં એ વર્ગ વાળું પદ આવે. વાય અક્ષ પ્રધાન અક્ષ છે તો વાય વર્ગના છેદમાં એ વર્ગ વાળું પદ આવે. બરાબર,
અને એક છેલ્લું જોઈએ કે કોઈ તમને સમીકરણ આપ્યું હોય, જેમ કે હું એમ કહી દઉં કે x વર્ગના છેદમાં 25 પ્લસ y વર્ગના છેદમાં 9 ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચલો આ એક છે ઉપવલયનું સમીકરણ. તો તમને કેમ ખબર પડશે કે પ્રધાન અક્ષ x અક્ષ પ્રધાન અક્ષ છે કે y અક્ષ પ્રધાન અક્ષ છે? એનો મતલબ x વર્ગના છેદમાં a વર્ગ લેવા માનવાનું કે x વર્ગના છેદમાં b વર્ગ? આમાં x વર્ગના છેદમાં તમારે a વર્ગ લેવાનું કે x વર્ગના છેદમાં b વર્ગ? તો આપેલું જે ઉપવલય છે એનો અક્ષ પ્રધાન અક્ષ x અક્ષ છે કે y અક્ષ છે ક્યારે ખબર પડે? તો કે જેના છેદમાં મોટું પદ હોય એ પ્રધાન અક્ષ થશે. અહીંયા તમે જો x વર્ગના છેદમાં શું છે 25 અને y વર્ગના છેદમાં શું છે 9. તો 25 અને 9 માં મોટું કોણ? 25. તો એનો મતલબ પ્રધાન અક્ષ કોણ થયું? x અક્ષ. તો અહીંયા શું થશે? x અક્ષ પ્રધાન અક્ષ. બરાબર. તમે સમીકરણ જોઈને જ કહી શકો કે કયો અક્ષ પ્રધાન અક્ષ થશે. જેના છેદમાં મોટું પદ હોય એ અક્ષ પ્રધાન અક્ષ થાય. તો એનો મતલબ કે અહીંયા 25 અને 9 માં 25 મોટું છે તો પ્રધાન અક્ષ કોણ થયું? x અક્ષ. બરાબર. તો x અક્ષ પ્રધાન અક્ષ છે તો એનો મતલબ કે પ્રધાન અક્ષના છેદમાં જે હોય એ શું હોય? એ વાળું. તો એનો મતલબ x વર્ગ છે છેદમાં a વર્ગ, એટલે a વર્ગ બરાબર શું આવ્યું અહીંયા? 25. તો એની મતલબ a વર્ગ બરાબર 25 એટલે એ તમને મળી જાય પ્લસ ઓર માઇનસ 5 એ મળી જાય. પછી એની ઉપરથી y વર્ગના છેદમાં b વર્ગ એટલે એની ઉપરથી b પણ મળી જશે. બરાબર. a અને b મળી જાય એટલે c પણ મળી જાય, કારણ કે c નું સૂત્ર આપણે આગળ કીધું, c વર્ગ બરાબર a વર્ગ માઇનસ b વર્ગ, એટલે c ની કિંમત પણ મળી જાય. બરાબર. હવે c ની મળે a ની મળે એટલે ઉત્કેન્દ્રતા e ની કિંમત પણ મળી જાય. એટલે તમારે સિમ્પલ જે તમને ઉપવલયનું સમીકરણ આપ્યું છે એને તમે સિમ્પલ એનો અક્ષ કયો છે એ નક્કી કરી લ્યો એટલે તમને દરેક પ્રશ્નના જવાબ આવી જાય. અને એ કઈ રીતે નક્કી થશે કે કયો અક્ષ છે? તો કે જેના છેદમાં મોટું પદ હોય એ પ્રધાન અક્ષ. જેમ કે અહીંયા 25 મોટો છે તો એનો મતલબ કે પ્રધાન અક્ષ કોણ થઈ ગયું? x અક્ષ. ઓકે. તો અહીં સુધી રાખીએ મિત્રો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણા ઉપવલયના એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, ઉપવલયનો તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. બરાબર છે. તો ત્યાં સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.